નમસ્કાર દોસ્તો શું તમને સાંધાનો દુખાવો થાય છે? સ્નાયુઓમાં કળતર થાય છે? તમારા હાડકાં નાની વાતમાં ફ્રેક્ચર થાય છે? તમને ડિપ્રેશન રહે છે? જો આ બધી બાબતોનો જવાબ હા હોય તો તમારે વિટામિન ડીની તપાસ કરાવી લેવી જરૂરી છે. હા દોસ્તો, આ બધા જ લક્ષણો વિટામિન ડીની ઉણપના છે. તો આજે આપણે આ વિડીયોમાં વિટામિન ડી વિશે જ વાત કરીશું. હું છું દીપ્તેશ રાવલ અને તમે જોઈ રહ્યા છો હેલ્થ કેમ્પસ ચેનલ. દોસ્તો, વિટામિન ડીની ઉણપથી શું તકલીફ થાય એનું બહુ મોટું લિસ્ટ છે. એ હું તમારા માટે બનાવીને લાવ્યો છું. એ લિસ્ટમાંથી હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે આ બધી તકલીફો હોય તો તમારે વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે, અથવા તો વિટામિન ડીની ઉણપ હોય ત્યારે તમને આ બધી તકલીફો થઈ શકે છે. દોસ્તો, વિટામિન ડીની ઉણપ હોય એટલે ખાસ કરીને આપણા શરીરની અંદર કેલ્શિયમનું શોષણ ના થઈ શકે, એટલે કેલ્શિયમની ઉણપ ઊભી થાય. સૌથી પહેલી વાત એ થાય કે કેલ્શિયમની ઉણપ ઊભી થઈ જાય એટલે એને હાઇપોકેલ્શિમિયા કહેવાય. અને એના લીધે પછી સેકન્ડરી હાઇપોથાઇરોઇડિઝમ થાય. એટલે સેકન્ડરી હાઇપોથાઇરોઇડિઝમમાં શું થાય કે આપણી થાઇરોઇડ ગ્રંથિ વધારે પડતી સક્રિય થઈ જાય અને એ આપણા હાડકામાંથી કેલ્શિયમનું શોષણ કરીને લોહીને પૂરું પાડવાનું કામ કરે. કારણ કે શરીરમાં એવો સંદેશ જાય કે લોહીમાં કેલ્શિયમની ઉણપ છે, એટલે આ ઉણપ પૂરી કરવા માટે હાડકામાંથી કેલ્શિયમ શોષી લેવામાં આવે. એટલે હાડકામાંથી કેલ્શિયમ શોષાય એટલે આપણા હાડકાં પોલા થઈ જાય અને હાડકાની નબળી થઈ જાય, વારે ઘડીએ ભટકાઈ જાય, ફ્રેક્ચર થાય, એવા થાય, સાંધાઓમાં દુખાવો થાય અને આ બધી તકલીફો સ્ટાર્ટ થઈ જાય. દોસ્તો, સ્નાયુઓની નબળી. હવે આ હાડકાં જ્યારે પોલા થાય છે એટલે સૌથી પહેલી અસર સ્નાયુઓ પર થાય અને સ્નાયુઓ નબળા થાય, વારે ઘડીએ સ્નાયુમાં ક્રેમ્પ આવે, દુખાવો થાય, એ બધી તકલીફો ચાલુ થઈ જાય. એના સિવાય આપણે વાત કરી, હાડકાં પોલા થઈ જાય, હાડકામાં દુખાવો થાય, ફ્રેક્ચર થઈ જાય, સ્નાયુમાં ક્રેમ્પ આવે. હવે આ બધી જ જે અસરો છે એનું ભેગું થાય એટલે આપણને વારે ઘડીએ થાક લાગી જાય, આપણે ડિપ્રેશનમાં રહીએ. હવે જો બાળકોમાં આ રોગ થાય વિટામિન ડીની કમીનો, તો બાળકોમાં હાડકાને વળી જવાનો એક રોગ થાય છે કે બાળકોના હાડકાં ત્રાંસા થઈ જાય, વળી જાય. બાળકોના હાડકાના જે જોઈન્ટ્સ છે એ જોઈન્ટ્સનું ડિફોર્મેશન, એટલે કે સાંધાનો એમાં જોઈન્ટ્સમાં ઘસારો ઊભો થાય. એના સિવાય બાળકોમાં બી હાડકાનો દુખાવો થાય. એટલે આ બધા જ લક્ષણોનું લિસ્ટ હતું એ હું તમારા માટે બનાવીને લાવ્યો હતો, એટલે એક લક્ષણ છૂટી ના જાય. તો આ બધા જ લક્ષણો જો તમને હોય તો વિટામિન ડીનું ચેકઅપ તમારે કરી લેવું જરૂરી છે. દોસ્તો, આપણે જોયું કે વિટામિન ડીની ઉણપ હોય એટલે કઈ તકલીફો ઊભી થઈ જાય. એ પછી આપણને એમ થાય કે આ વિટામિન ડી છે શું? તો દોસ્તો, વિટામિન ડી એક એવું વિટામિન છે જે ફેટ સોલ્યુબલ છે, એટલે કે આપણા શરીરની ચરબીની અંદર એ ઓગળીને પછી એનું આપણને શરીરમાં મળવાનું શરૂ થાય. ફેટ સોલ્યુબલ વિટામિન છે. આ વિટામિન આપણા શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું શોષણ અને નિયમનનું કાર્ય કરે છે. એટલે કેલ્શિયમ અને ફોસ્ફરસ બંનેનું નિયમન એ કરે છે. એટલે જો વિટામિન ડી ના હોય એટલે કેલ્શિયમ અને ફોસ્ફરસ બંને ના મળે એટલે હાડકાનું ડિફોર્મેશન, હાડકાં નબળા પડવા, પોલા પડવા, એ બધું ચાલુ થાય. દોસ્તો, વિટામિન ડીનું કાર્ય આપણે જોયું એમ કેલ્શિયમ અને ફોસ્ફરસનું શોષણ આપણા શરીરમાં કરાવવાનું તો છે જ. એટલે એના લીધે આપણા હાડકાં મજબૂત કરવાનું કામ કરે, આપણા ચેતાતંત્રને સારું રાખે અને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે. એટલે જો વિટામિન ડી આપણામાં ઉણપ થઈ જાય તો આપણી રોગપ્રતિકારક શક્તિ બી ઓછી થઈ જાય અને આપણે વારે ઘડીએ બીમાર પડવાની સંભાવનાઓ વધી જાય. દોસ્તો, આટલું જાણ્યા પછી આપણને પ્રશ્ન થાય કે વિટામિન ડીની ઉણપ થાય છે કેમ? તો એના ઘણા બધા રીઝન હોય છે, ઘણા કારણ હોય છે. સૌથી પહેલું કારણ એ કે આપણા ખોરાકમાં આપણે વિટામિન ડી ઓછું લેતા હોઈએ. બીજું કારણ એ કે આપણા ખોરાકમાં વિટામિન ડી તો આપણે લેતા હોઈએ પરંતુ આપણું શરીર એ વિટામિનને જરૂરી જગ્યાએ પહોંચાડી ના શકે કે એનું યોગ્ય રીતે સંચાલન ના થઈ શકે. બીજું કારણ ઓબેસિટી છે. જેનું વજન વધારે હોય છે, જેમના શરીરમાં ચરબી વધારે હોય છે, એમાં શું થાય છે, વિટામિન ડીના અણુને ચરબી ઘેરી વળે છે. એટલે ચરબી જ્યારે એને ઘેરી વળે ત્યારે વિટામિન ડી આપણા શરીરને મળતું નથી. એટલે ઓબેસિટી હોય, આપણે બહુ જાડા હોઈએ, આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય તો વિટામિન ડી પછી આપણને મળતું નથી.
હવે આવા લોકોમાં શું થાય છે, જ્યારે વિટામિન ડી સપ્લિમેન્ટ આપવા પડે એ પણ બીજા કરતાં વધારે આપવા પડતા હોય છે. પછી એ જ સાથે જોડાયેલું છે કે તમે સર્જરી કરાવી હોય વેટ લોસની, તો વેટ લોસની સર્જરીથી પણ વિટામિન ડીની ઉણપ ઊભી થઈ શકે. બીજું એક અગત્યનું કારણ છે ચામડીનો કલર. જે લોકોનો ચામડીનો કલર વધારે ઘેરો હોય એમાં વિટામિન ડી ઓછું મળે, કારણ કે વિટામિન ડી આપણી ચામડીની નીચે સૂર્યપ્રકાશથી બનતું હોય છે. એટલે ચામડીનો કલર જો ઘેરો હોય તો સૂર્યપ્રકાશ ઓછો પહોંચે અને વિટામિન ડી ઓછું બને. અને જો ચામડીનો કલર ફેર હોય તો વિટામિન ડી સારું બને. એટલે ચામડીનો કલર પણ એક ભાગ ભજવતું હોય છે. બીજું, અમુક દવાઓ એવી હોય છે કે જે દવાઓ વિટામિન ડીની ઉણપ ઊભી કરે. એના સિવાય એવા એક મેડિકલ કન્ડિશન આપણા શરીરમાં ઊભી થઈ જતી હોય છે કે જેના લીધે વિટામિન ડીની ઉણપ આપણા શરીરમાં ઊભી થઈ જાય. એના સિવાય જો તમારી ઉંમર 65 વર્ષથી વધારે હોય તો આપણી ચામડીની નીચે વિટામિન ડી બનતું ઓછું થઈ જાય, એટલે વિટામિન ડીની ઉણપ ઊભી થઈ શકે. દોસ્તો, આપણે અમુક મેડિકલ કન્ડિશનની વાત કરી, અમુક એવા રોગો જે આપણા શરીરમાં વિટામિન ડીની ઉણપ ઊભી કરી દે. તો એ રોગોમાં અમુક આંતરડાના રોગ એવા હોય છે જે આપણા આંતરડામાંથી વિટામિન ડીનું શોષણ થવા દેતા નથી. એના સિવાય કિડની ખરાબ થાય અથવા લીવર ખરાબ થાય ત્યારે વિટામિન ડી આપણા શરીરને મળતું નથી, કારણ કે કિડની અને લીવર બંને એવા એન્ઝાઇમ્સ ઉત્પન્ન કરે છે કે જે એન્ઝાઇમ્સનો ઉપયોગ કરીને વિટામિન ડીનું જે કેમિકલ ફોર્મેશન હોય એનું આપણા શરીરને જરૂરી તત્વોમાં રૂપાંતર થાય અને આપણું શરીર એનું ઓળખી શકે કે આ વિટામિન ડી છે અને આનો ઉપયોગ મારે આ કરવાનો છે. એટલે જો તમારે કિડની ખરાબ હોય કે લીવર ખરાબ હોય ત્યારે આ એન્ઝાઇમ્સ ઉત્પન્ન ના થાય, અને એન્ઝાઇમ્સ ઉત્પન્ન ના થાય એટલે વિટામિન ડી તમને મળે નહીં, અને વિટામિન ડી ના મળે એટલે તમારા હાડકાં પોલા થઈ જાય અને આગળ જણાયેલા બધા લક્ષણો તમારામાં આવે. દોસ્તો, અમુક દવાઓના કારણે વિટામિન ડીની ઉણપ થતી હોય છે. હવે આ દવાઓમાં ટીબીની દવા, ખેંચની દવા, વેટ લોસ કરવાની દવા, સ્ટીરોઇડ અને કોલેસ્ટ્રોલ ઓછું કરવાની દવા. હવે આ બધી દવાઓ જો આપણને આપવામાં આવી હોય તો એ વિટામિન ડીની ઉણપ આપણા શરીરમાં ઊભી કરી શકે છે. દોસ્તો, આપણે જોયું કે વિટામિન ડીની ઉણપ હોય તો આપણા શરીરમાં શું થાય અને ઉણપ કેમ ઊભી થાય છે. હવે આપણે કોઈપણ કારણસર ઉણપ ઊભી થઈ જાય આપણા શરીરમાં તો પછી આપણે વિટામિન ડીને મેળવવું ક્યાંથી એ આપણે જોઈએ. દોસ્તો, વિટામિન ડી આપણને મોટા ભાગે જે પરંપરાગત માન્યતા છે એમાં સૂર્યપ્રકાશમાંથી મળે, બીજું ફૂડમાંથી મળે, આપણો જે ખોરાક હોય, આપણું ડાયટ હોય એમાંથી વિટામિન ડી મળે, અને ત્રીજું આપણને એ બંને રીતે જો ન મળી શકે કે એવું કંઈ હોય તો આપણે વિટામિન ડીની સપ્લિમેન્ટ્સ દવાઓ લેવી પડે. એ દવાઓથી આપણને વિટામિન ડી મળી શકે. દોસ્તો, આપણે જોયું કે સૂર્યપ્રકાશ અને દવાઓ સિવાય આપણને વિટામિન ડી આપણા ખોરાકમાંથી મળે. તો એવા કયા ખોરાક છે એ આપણે જોઈએ. હવે એ ખોરાકને આપણે બે ભાગમાં વર્ગીકરણ કરીએ, માંસાહારી અને શાકાહારી. હવે માંસાહારીની વાત કરીએ તો દોસ્તો, વિટામિન ડી માંસાહારમાં ભરપૂર માત્રામાં હોય છે. એમાંય ખાસ કરીને સી ફૂડ તમે ખાઓ તો એમાં વિટામિન ડીની માત્રા પ્રચુર હોય છે. અને જો તમે સી ફૂડ ખાતા હોય તો તમારે વિટામિન ડીની ઉણપ થાય જ નહીં. એના સિવાય બીફ લીવર હોય છે, એની અંદરથી વિટામિન ડી આપણને મળતું હોય છે. એના સિવાય ઈંડામાંથી વિટામિન ડી સારા પ્રમાણમાં આપણને મળતું હોય છે. એટલે આ થઈ માંસાહારની વાત. દોસ્તો, શાકાહારમાં જોઈએ તો જેટલા ફોર્ટિફાઈડ ફૂડ્સ આપણને મળે છે, જેની પર ફોર્ટિફાઈડ લખેલું હોય, એ બધામાં વિટામિન ડી ઉમેરેલું હોય છે. એટલે એ બધા તમે એ પદાર્થો ખાઓ તો એમાંથી તમને વિટામિન ડી મળી રહે. એના સિવાય દૂધની તમામ બનાવટો અને દૂધ, એમાંથી વિટામિન ડી તમને મળે. એના સિવાય બદામનું દૂધ, સોયાનું દૂધ, આ બધામાંથી તમને વિટામિન ડી મળી રહે. એના સિવાય ઓટ્સ અને ઓરેન્જ જ્યુસ, એમાંથી તમને વિટામિન ડી મળી રહે. દોસ્તો, અત્યાર સુધી આપણે વિટામિન ડીની ઉણપ વિશે વાત કરી, પરંતુ આ બધો વિડીયો જોઈને કોઈને એમ થાય કે હું વિટામિન ડી ખાસું બધું લીધે જ જાઉં, હું આખો દિવસ તડકામાં બેસી રહું તો વિટામિન ડી આપણને મળી જાય, હું સપ્લિમેન્ટ બી ચાલુ કરી દઉં, હું શાકાહારી હોઉં તો શાકાહારી કે માંસાહારી હોય તો માંસાહારી ખાવાનું ચાલુ કરી દઉં. તો જો આવી અતિશયોક્તિ તમે કરશો તો તમને નુકસાન જશે, કારણ કે વિટામિન ડી વધારે પડતું ઝેરી હોય છે.
એટલે વિટામિન ડી તમે વધારે પડતું લો તો એ તમારે ઝેરની અસર કરે. વિટામિન ડી તમારી કિડની ખરાબ કરી શકે છે, તમારી કિડનીમાં પથરી થઈ શકે છે. એના સિવાય તમારા હાડકાનો દુખાવો થઈ શકે, થાક લાગી શકે. એટલે જે પેલી ઉણપ હતી ને જે નિશાનીઓ હતી ને એવી બધી નિશાની બી આમાં એક્સેસિવ લો, વધારે પડતું લો તો હોય છે. એટલે વિટામિન ડી વધારે પડતું લેવાની જરૂર નથી હોતું. વિટામિન ડી તમારે લેબ ટેસ્ટ કરાવી દેવાનું. જો ઓછું હોય તો લેવાનું, બરાબર માપનું આવતું હોય તો કંઈ તમારે કશું કરવાની જરૂર નથી રહેતી હોતી. દોસ્તો, મેં વિડીયોની શરૂઆતમાં તમને કહ્યું હતું કે અંતમાં હું તમને ખૂબ જ એક અગત્યની માહિતી આપીશ. એ માહિતી એટલી અગત્યની છે કે આપણી જૂની માન્યતાને એક આપણને વિચાર કરતાં કરે મૂકે કે હવે એ માન્યતાને આપણે માનવી કે નવું રિસર્ચ થયું એ માનવું. તો એ માન્યતાની ઉપર તમે કદાચ સહેલેથી સ્વીકારી પણ નહીં શકો. એ વાત હું તમને કહેવા જઈ રહ્યો છું. દોસ્તો, એક નવા સંશોધન પ્રમાણે સૂર્યપ્રકાશમાંથી જેટલો ફાયદો થાય છે એના કરતાં નુકસાન વધારે થાય છે. પહેલાં એવું હતું, જ્યારે ગ્લોબલ વોર્મિંગ હતું નહીં, આપણા વાતાવરણમાં કાર્બન આટલો બધો નહોતો, ત્યારે આપણું ઓઝોનનું પડ, જે પૃથ્વીની ઉપર ઓઝોનનું પડ હોય છે એ બરાબર હતું. પરંતુ હવે એ ઓઝોનના પડમાં ગાબડા પડી ગયા છે. એટલે જે ગાબડા પડી ગયા એ ગાબડામાંથી સૂર્યપ્રકાશ જ્યારે આવે ત્યારે એમાંથી જે હાનિકારક કિરણોનું શોષણ થઈ જતું હતું એ નથી થતું. એટલે હાનિકારક કિરણો આપણા શરીર ઉપર ડાયરેક્ટ પડે, અને એક આપણા શરીર ઉપર ડાયરેક્ટ પડે એટલે આપણને સ્કિન કેન્સર એટલે કે ચામડીનું કેન્સર થવાનો ડર ઊભો થાય. એટલે આપણે વિટામિન ડી લેવા માટે તડકે બેસીએ પણ એ ડી મળવાની જગ્યાએ આપણને કેન્સર મળે. એટલે આ એક નવું સંશોધન છે. અને બીજું એના સિવાયનું સંશોધન પણ એવું છે કે અમુક લોકોને તડકામાં બેસાડીને પછી વિટામિન ડી માપવામાં આવ્યું તો બહુ મોટો ફેર નહોતો પડેલો. એટલે હવે આપણી આ જે જૂની માન્યતા આપણે જ્યારથી સમજણા થયા ત્યારથી આપણે જે માનીએ છીએ કે સૂર્યપ્રકાશમાંથી આપણને વિટામિન ડી મળશે, તો એની ઉપર આપણે વિચાર કરવાની જરૂર ઊભી થઈ છે. દોસ્તો, એક બીજી મહત્ત્વની વાત કે જે લોકોને ટ્રાન્સપ્લાન્ટ કરાયેલું છે, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ, લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કે કોઈ પણ ટ્રાન્સપ્લાન્ટ, લંગ ટ્રાન્સપ્લાન્ટ, 8 અંગોના ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એ કોઈ પણ ટ્રાન્સપ્લાન્ટ તમે કરાયેલું હોય તો તમારે જરા પણ તડકામાં જવાનું નથી, તડકામાં બેસવાનું નથી. તમને વિટામિન ડીના સપ્લિમેન્ટ તમારા ડૉક્ટર આપશે, પરંતુ વિટામિન ડી માટે તમારે તડકે બેસવાનું નથી. નહીંતર તમારી ઇમ્યુન સિસ્ટમ લો હોવાના કારણે તમને કેન્સર થવાની શક્યતા સામાન્ય લોકો કરતાં ખૂબ વધી જશે. એક બીજી અગત્યની વાત, કદાચ તમારે વિટામિન ડી માટે તડકે બેસવું જ હોય તો કંઈ આખો દિવસ બેસી રહેવાની જરૂર નથી. ખાલી 5 થી 10 મિનિટ બેસવાનું હોય છે. એના સિવાય વિશેષ બેસશો તો લેવાના દેવા કહીએ ને કે ફાયદા કરતાં નુકસાન વધારે થશે. એટલે આ ખૂબ જ અગત્યની માહિતી હતી જે જૂની પરંપરાને તોડે છે અને નવી માહિતી અપડેટ કરવાની આપણને જરૂર છે એ સાબિત કરે છે. દોસ્તો, આજના વિડીયોમાં બસ આટલું જ. હું આશા રાખું કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો તમને એવું લાગે કે આમાંથી કંઈ પણ તમને ઉપયોગી છે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો, તમારા મિત્રોમાં શેર કરજો. ચેનલમાં આવી જ રસપ્રદ વાતો સાંભળવા માટે આ ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમને કોઈ એવા પ્રશ્નો ઊભા થાય કે હું કંઈ ભૂલી ગયો હોય અને તમને યાદ હોય તો એ બધું કોમેન્ટ કરજો. તો એના ઉપર આપણે આગળ વિશેષ ડિસ્કશન કરીશું. કોમેન્ટમાં પણ જવાબ આપીશ અને જરૂર પડશે તો નવો વિડીયો પણ બનાવી દઈશ. તો બસ રજા લઉં. ધન્યવાદ. જય હિન્દ.